વહેલો અને સારો વરસાદ થાય તે માટે વિવિધ જગ્યાએ સેવાયજ્ઞ કરવામાં આવતા હોય છે। જામનગરના કૃષ્ણનગરમાં યુવા ગ્રુપ અને મહિલા મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી ગૌમાતા અને શ્વાન માટે સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે। અહીં 900 કિલો ઘઉં, 300 કિલો ગોળ અને 300 કિલો તેલ મિશ્રિત 1500 કિલોના લાડુ બનાવવામાં આવ્યા છે। આ લાડુ ગ્રામ્ય વિસ્તારમાં તમામ ગૌશાળા અને શ્વાનોને નાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં આ લાડુ બનાવવા માટે જોડાય છે અને અહીં જે લાડુ બનાવવામાં આવે છે તે ગ્રામ્ય વિસ્તારમાં ગૌશાળામાં તેમજ શ્વાનોને આપવામાં આવે છે। હું નીતિન નંદાણીયા કૃષ્ણનગર શેરી નંબર 6 અને સમસ્ત કૃષ્ણનગરના યુવા ભાઈઓ તથા બહેનો વતી આપ મીડિયા સમક્ષ જણાવવા માગું છું કે આ અમે છેલ્લા 20 વર્ષથી ગાયો અને કૂતરા માટેના લાડવા બનાવીએ છીએ। આપણા વડવાઓ કહેતા કે જો ગૌગ્રાસ કાઢીએ તો વરસાદ સારો થાય અને માલ મોલાદ થાય, એના અનુલક્ષીને અમે આ દર વર્ષે સતત 20 વર્ષથી આવો કાર્યક્રમ કરીએ છીએ અને મેઘરાજાને રીઝવવા માટેનો આ સતત કાર્યક્રમ અમારો અવિરત 20 વર્ષથી ચાલુ છે। આના કારણે સારો વરસાદ થાય અને સારી માલ મોલાદ થાય એટલા માટે આ કાર્યક્રમ કરીએ છીએ અને આ કાર્યક્રમની અંદર અમે 900 કિલો ઘઉં વાપરીએ છીએ તથા 300 કિલો ગોળ અને 300 કિલો તેલ વાપરી અને ટોટલ 1500 કિલો એટલે કે 1.5 ટનના લાડવા બનાવીએ છીએ। અને આટલું જ નહીં, આ લાડવા પેકિંગ કરી અને અમે આજુબાજુના 20 થી 25 ગામની અંદર અમારા 100 ખર્ચે પહોંચતા પણ કરીએ છીએ। આ એક સારું અને સાંસ્કૃતિક જાળવવા માટેનું અમારો અવિરત પ્રયત્ન છે અને સતત લોકોનો સાથ સહકાર અમને મળતો રહે છે અને આ મીડિયાવાળાનો પણ સાથ સહકાર મળે છે। એના કારણે અમે આગળ ને આગળ વધતા જઈએ છીએ। કેટલા લોકો મહેનત કરે છે આમાં? અમે 150 થી 200 લોકો સતત કાર્યરત છીએ અને બહેનોનો પણ એટલો જ સાથ સહકાર હોય છે કે લાડુ વાળવામાં બહેનો પણ હોય જ છે અને ભાઈઓ પણ બનાવવા માટે મહેનત ખૂબ કરે છે। લાડવા તમે ક્યાં પહોંચાડશો? અમે આ લાડવા આજુબાજુના કાલાવડ તાલુકો છે, પીપોટોડા સાઈડ છે, લાલપુર સાઈડ છે, બધા ગામોમાં અમારી એક ગાડી જાય છે અને ગાડી 3 રૂટ ઉપર ગાડી જાય છે અને 20 થી 25 ગામની અંદર અમે ડોર ડિલિવરી કરીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ। જેમ કે ગૌશાળામાં નહીં આ બધે? નહીં, ગૌશાળા નહીં, ગામની પાદરમાં અને જ્યાં ગાયો અને કૂતરાનો વસવાટ હોય ત્યાં ગામ લોકોને અમે સુપરત કરીએ છીએ અને ગામ લોકો પછી એનું ગાયોના ગૌશાળામાં વિતરણ કરે છે અને કૂતરાઓને પણ આપે છે। હું મલી ચંદ્રિકાબેન બોલું છું, કૃષ્ણનગર 6 નંબરની શેરીમાંથી। આજે 20 વર્ષથી અમે ઘઉંના લાડવા બનાવીને આજુબાજુ 25 ગામોમાં પહોંચાડીએ છીએ, જે ગાયોને અને કૂતરાઓ માટે ગૌ દાન તરીકે આપીએ છીએ। અને 900 કિલો ઘઉં, 300 કિલો તેલ, 300 કિલો ઘી, ટોટલ 1400 કિલો લાડવા અમે બનાવીને મહિલાઓ અને ભાઈઓ સમૂહમાં બધા થઈને ભેગા થઈને બનાવીએ છીએ કૃષ્ણનગર 6 નંબરની શેરીમાં।